સમાચારમાં આગળ વાત કરીએ। આમ તો બનાસકાંઠાનો દાંતીવાડા ડેમ બનાસકાંઠાની જીવાદોરી છે, જેમાં દીવા તળે અંધારું હોય તેવો જ ઘાટ દાંતીવાડા ધાનેરા પંથકના ખેડૂતોનો થયો છે। સિંચાઈ વિભાગે અત્યારે દાંતીવાડા ડેમમાંથી ઉનાળુ પાક માટે 3000 હેક્ટર વાવેતરમાં પાણી આપવાની શરૂઆત કરી છે, પરંતુ દાંતીવાડાના ખેડૂતોને તેનો કોઈ જ લાભ નથી મળ્યો। દાંતીવાડા ડેમના પાણીનો લાભ પાલનપુરના 7 ગામ અને પાટણ જિલ્લાના અન્ય ગામોને મળે છે। દાંતીવાડાથી 8 કિલોમીટરના અંતરે સીપુ ડેમ છે, પરંતુ સીપુ ડેમમાં 12% પાણી હોવાથી સિંચાઈ માટે પાણી અપાઈ શકે તેવી પરિસ્થિતિ નથી। આમ ડેમ હોવા છતાં દાંતીવાડા, પાંથાવાડા અને ધાનેરા પંથકના ખેડૂતો ઉનાળુ પાક નથી લઈ શકતા। પાણીમાં સાહેબ અમારે આવું છે એ બનાસ નદી બી નીચી છે, સીપુ નદી નીચે છે, અમારો વિસ્તાર ઊંચો આવેલો છે ને 2 ડેમો વચ્ચે તળમાં પથ્થર બી છે, એટલે અમારે પાણીની સમસ્યા બહુ છે। દાંતીવાડામાં ભૂગર્ભ જળ ઊંડા ગયાની સમસ્યા છે, જેથી ખેડૂતોની માંગ છે કે દાંતીવાડા ડેમનું પાણી જો સીપુ ડેમમાં નાખવામાં આવે તો આ ખેડૂતોની સિંચાઈના પાણીનો લાભ મળે। ખેડૂતોએ સરકારને અપીલ કરી છે કે તે નહેર બનાવીને દાંતીવાડા ડેમનું પાણી સીપુ ડેમમાં ઠાલવે। જો નહેર બને તો જ આ ખેડૂતો ઉનાળામાં પાક લઈ શકે। જો સીપુ ડેમ દાંતીવાડા ડેમથી સીપુ ડેમનો કોન્ટેક્ટ થઈ જાય ને સેક્શન થઈ જાય તો અમારે બધાને તળ ઊંચા આવી જાય ને પ્લસ આ નહેર જે છે ચાલે છે બધા નેચેલા એરિયા નિયાલ થાય છે, તે પાણી તળમાં છે અને નર્મદાય આવે, અમને કોઈ લાભ દાંતીવાડાનો મળતો નથી।